નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, એક છૂટાછેડાનો કેસ કોર્ટમાં આવ્યો હતો. ત્યારે નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એ બંને પતિ પત્નીને પૂછ્યું કે તમે મને એટલું કહેશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે? યુવાનનું નામ મિત્તલ અને એની પત્નીનું નામ નિશા હતું. જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે કોર્ટમાં આવ્યા છે તો કોઈ પણ અજાણ્યો માણસ એવું જ સમજી બેસે કે આ હીરો હિરોઈન પ્રેમ લગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યા હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યા હશે. જજ સાહેબની આંખ પણ આ માનસરોવરના હંસ અને હંસલીને જોઈને ટાઢી થઈ ગઈ હશે. માટે જ એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલાં જવાબ મિત્તલ તરફથી આવ્યો. લેડીઝ ઓલવેઝ ફર્સ્ટ. બોલવામાં તો એણે મોં મચકોડીને કહ્યું કે સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઈએ છે, પણ એ પૂછો કે મેં શું જોઈને આવા લબાડ સાથે લગ્ન કર્યા હતા. આઈ ઓબ્જેક્ટ યોર ઓનર. નિશાની રજૂઆત સાંભળીને મિત્તલનો વકીલ ઉછળી પડ્યો. મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિસ્ટર મિત્તલને લબાડ કહીને એનું અપમાન કર્યું છે. જવાબમાં નિશાનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો. સાહેબ, મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે, એમાં તમારે વચમાં કૂદી પડવાની કઈ જરૂર છે? આના જવાબમાં પાછો પેલો વકીલ બરાડા પાડવા લાગ્યો. ત્યાંના વાતાવરણે ગરમી પકડી લીધી. એમાં મિત્તલનો સૂર ઉમેરાયો. જજ સાહેબ, આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો એનું આખું ખાનદાન છે. જો તમે એના સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસ પંચ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની અંદર 1000મી પેઢીએ દુર્યોધન કે દુશાસન થયા હશે. ફરી પાછી બૂમાબૂમ શરૂ થઈ ગઈ. ફરી પાછી બંને વકીલોની કૂદમકૂદ ચાલુ થઈ ગઈ અને અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ શરૂ થઈ ગઈ. કોર્ટ રૂમનું વાતાવરણ સબ્જી મંડી જેવું થઈ ગયું હતું. આખરે જજ સાહેબને હથોડી પછાડવી પડી. ઓર્ડર, ઓર્ડર. અદાલત 15 મિનિટ પછી પાછી મળે છે. ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માગું છું. જજ સાહેબ ઊભા થઈને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. બંને વકીલોના ચહેરાઓ ઉતરી ગયા હતા. જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી ન હતી. કોઈ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ત્યારે જ જજ સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા. બધા કેસો કંઈ છૂટાછેડાના ન હોય, પણ જે અંગેના હોય એની પતાવટ અંદરોઅંદર કરાવી દેતા હતા. મિત્તલના વકીલે નિશાના વકીલને પૂછ્યું કે શું તારી હિરોઈન સમજી જશે એવું તને લાગે છે? કોઈ કાળે નહીં. મારી ક્લાયન્ટનું ચાલે તો એ તારા અસીલને ભરી અદાલતમાં ગોળી મારી દે, પણ તારા અસીલનું તને શું લાગે છે? શું એ માની જશે? અસંભવ. આ ભવની વાત છોડ, પણ આવતા જન્મે જો મારો અસીલ કૂતરા તરીકે જન્મ લેશે તો પણ એ આ કૂતરીથી તો દૂર જ ભાગશે. જજ સાહેબ ભલે લાખ કોશિશ કરી લે, પરંતુ આ કેસમાં એ ફાવવાના નથી. બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને જજ સાહેબે ચપરાસીને કહીને સૌથી પહેલાં નિશાને અંદર બોલાવી લીધી. મિત્તલ તો ખોભાઈ જેવું મોં કરીને બહાર જ બેઠો હતો. સાહેબે નિશાને સામે પડેલી ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. તેઓ કંઈ પૂછે એ પહેલાં જ નિશાએ આગ ઓકવાનું શરૂ કરી દીધું. માફ કરજો સાહેબ, આપ એક વડીલ છો, એક જજ સાહેબ છો. જે કહેવું હોય એ તમે મને કહી શકો છો, પણ આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ મને ક્યારેય નહીં આપતા. મારી આપને નમ્ર વિનંતી છે કે જેમ બને એમ જલ્દી અમને બંનેને ડિવોર્સ અપાવી દો. જજ સાહેબ થોડું હસ્યા અને કહ્યું કે હું તને ક્યાં કહું છું કે તારે મિત્તલની સાથે જોડાયેલા રહેવાનું છે. મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે? 3 વર્ષ અને 5 મહિના. તો આ 3 વર્ષ અને 5 મહિનામાં તારા પતિમાં તને લાખો અવગુણો દેખાઈ ગયા, ખરું ને? લાખ નહીં, કરોડ. જજ સાહેબ, સારું, પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદ્ગુણો કેટલા દેખાયા?
2 5 કે 7 કે પછી સમ ખાવા પૂરતા થોડાક ગુણો તો હશે ને એનામાં. એ તો હોય જ ને સાહેબ. ભગવાને સાવ કાંઈ 100% ખરાબ માણસ તો થોડો પેદા કર્યો હોય. તારા પતિમાં કયા કયા ગુણો છે એ મારે જાણવું છે. તું મને કહી શકીશ? નિશા વિચારમાં પડી ગઈ. એ માટે તો મારે થોડોક સમય લાગશે સાહેબ. મારા પતિના વ્યક્તિત્વમાંથી સદ્ગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે. નો પ્રોબ્લેમ. હું તને 7 દિવસનો સમય આપું છું. 8મા દિવસે ફરીથી આપણે આ જ ચેમ્બરમાં મળીશું. આ જ ચેમ્બરમાં તું બોલજે અને હું સાંભળીશ. હા ભલે, પણ 9મા દિવસે અમારા બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દેજો. ત્યારે જજ સાહેબે કહ્યું કે ઠીક છે. નિશા આત્મવિશ્વાસ સાથે ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. એ પછી મિત્તલને અંદર બોલાવવામાં આવ્યો. એણે પણ નિશાના જેવો જ અભિગમ અપનાવ્યો. આરંભમાં ગરમાગરમી, પછી જજ સાહેબે સોંપેલું સદ્ગુણોના સંશોધનનું ભગીરથ કાર્ય, અને પછી વિદાય લેતી વેળાની હઠ, તમે આપેલું હોમવર્ક તો હું પૂરું કરી લઈશ, પણ એનાથી કશો ફરક નહીં પડે સર. આજથી 9મા દિવસે આ રણચંડીથી મને છુટકારો અપાવી દેજો. સતત 7 દિવસ સુધી સદ્ગુણો શોધવાનું સંશોધન કર્યા પછી મિત્તલ અને નિશાને કયા કયા રત્નો હાથ લાગ્યા એ કાગળના પડીકામાં લઈને બંને જજ સાહેબ પાસે હાજર થયા. જજ સાહેબે આ વખતે પણ લેડીઝ ફર્સ્ટનો નિયમ જાળવી રાખ્યો હતો. નિશાને પૂછ્યું કે ક્યાં છે તારા પતિના સદ્ગુણ? ઓહ, તું તો કંઈ 2-4 ફૂલસ્કેપ કાગળો લખીને લાવી છે ને? મને તો એમ હતું કે માંડ એક નાની ચબરખીમાં તારા પતિના સદ્ગુણો સમાઈ જશે. મને પણ એવું જ હતું સાહેબ, પણ સાચું કહું, જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તેમ મને બધું યાદ આવતું ગયું. આપને વાંચવાનો કંટાળો આવતો હોય તો હું બોલીને સંભળાવું. એટલે જજ સાહેબે કહ્યું કે સારું, તું વાંચી સંભળાવ. જજ સાહેબ, સૌથી પહેલી અને સારી વાત એની મારા પ્રત્યેની વફાદારી છે. બીજો, એનો પ્રેમ. ત્રીજું, એણે મને પૈસાની વાતમાં ક્યારેય ના કહી નથી. ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે. એ મને ઘરકામમાં પણ મદદ કરાવે છે. દર અઠવાડિયે મને ફિલ્મ જોવા લઈ જાય છે. રેસ્ટોરાંમાં ડિનર કરાવે છે. મારી બર્થડે ઉપર મને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપે છે. તો પછી હવે ખૂટે છે શું? એ ગુસ્સો બહુ કરે છે. વાતમાં મારાથી રિસાઈ જાય છે. મારા સગા આવે તો એમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે. ત્યારે મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે. હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે. બેટા, તારા સંસારના નામાનું જમાવ ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે મિત્તલ જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઈ સ્ત્રીને મળે. એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે જ તો તને ખર્ચ કરવા માટે વધારે રૂપિયા આપે છે, અને લગ્નના 3.5 વર્ષ વીતી ગયા પછી પણ તને આજે એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે. તારા તમામ મોજ શોખ પૂરા કરે છે. તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે? તારા પિયરિયા સમક્ષ પૂંછડી પટપટાવતો? સોરી સાહેબ, આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઈ રહી હતી. સર, તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે. જો શક્ય હોય તો તમે એને સમજાવી જુઓ કે એ મને ડિવોર્સ ન આપે. મારે ડિવોર્સ નથી લેવા. એટલું કહેતા નિશા રડી પડી. અડધા કલાક પછી મિત્તલ પણ રડી પડ્યો. જજ સાહેબના હાથમાં એણે લખેલા કાગળ હતા. એ કાગળો ન હતા, પણ પાછલા 3.5 વર્ષનું સરવૈયું હતું. પાને પાને પત્ની પ્રત્યેનો પ્રેમ ઝળકતો હતો. વાક્યે વિયોગનો ઝુરાપો ઝળકતો હતો. એણે તો ઝડપથી કહી દીધું કે મને તો મારી નિશા ખૂબ ગમે છે, પણ એને જ હું નથી ગમતો. સાચું કહું તો હું એની ફરિયાદોથી તંગ આવી ગયો છું. મને લાગે છે કે હું તો શું, પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે. મિસ્ટર મિત્તલ, આજ તો દુનિયાનું સત્ય છે. આપણા એક સમર્થ લેખક હરીન્દ્ર દવેએ કહ્યું છે કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે.
તમે બંને જો સંમત થતા હોય તો હું મારો ચુકાદો સંભળાવી દઉં. જજ સાહેબે ઘંટડી મારી અને કોર્ટરૂમમાં આવ્યા. જજ સાહેબે જાહેર કર્યું કે આજથી 3.5 વર્ષ પહેલાં અગ્નિની સાક્ષીએ તમને બંનેને ઉંમરકેદની સજા ફરમાવવામાં આવી હતી. એ પૂરી મુદત સુધી ભોગવવાનો હું તમને બંનેને હુકમ કરું છું. નિશા અને મિત્તલ ઊભા થઈને એમના પગમાં ઝૂકી ગયા. સજા નહીં, અમને આશીર્વાદ આપો સાહેબ. મિત્રો, એક કવિએ બહુ સરસ લખ્યું છે કે કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ભાઈને સપોર્ટ આપજો. જય દ્વારકાધીશ.